હેલો, ગુડ મોર્નિંગ ગાઈઝ. તો આપણે ઓફિસ જવા માટે ઓલમોસ્ટ રેડી થઈ ગયા છીએ. પછી મેં મારું ટિફિન પેક કરી દીધું છે, જેમાંથી મેં કશું બનાવ્યું નથી. હવે જોઈએ ટિફિનમાં શું નીકળે આજે. ત્યાં જ આપણા વાસણવાળા દીદી આવી ગયા હતા, તો આપણે એમને બધા જ વાસણ ભેગા કરીને આપી દઈએ કે જેથી આપણે કોઈ વાસણ સાફ ના કરવા પડે પાછળથી. તો મેં બધા જ વાસણ જે બાકી હતા એ એમને આપી દીધા અને ફટાફટ પછી હું ઓફિસ નીકળવાની તૈયારી કરી. મેં એક્ટિવાની ને ફ્લેટની ચાવી લઈ લીધી છે અને ફટાફટ હું નીકળી ગઈ છું. લેટ્સ સી આજે જોઈએ કેવો દિવસ રહે છે, બિકોઝ આજે ફ્રાઈડે છે. તો ફાઇનલી લિફ્ટ બી આપણને ખાલી મળી ગઈ હતી, તો ફટાફટ આપણે હવે જઈએ. ચુન્ની મેં પહેરી લીધી છે ને હવે ફટાફટ હેલ્મેટ પહેરવું જરૂરી છે, જે મેં હમણાં જ શીખ્યું છે. હું બહુ ઘણા ટાઈમથી નથી પહેરતી ને. સો હવે ચલો રેડી થઈ ગયા છીએ. થોડી આપણે સાફ બી કરી દઈએ એક્ટિવાને ને પછી મેં એક્ટિવા ચાલુ કરી ને લેટ્સ ગો. જોઈએ આપણે આજે કેટલો કન્ટેન્ટ મળે છે રેન્ડમ. ને આપણે ઓફિસ પહોંચી ગયા. ઓફિસ પહોંચતા જ પહેલાં આપણે આપણું સેટઅપ કરી લીધું. જોઈતા તો બધા જ આવી ગયા હતા આજે, કેમ કે આજે ફ્રાઈડે છે એટલે બધાને અર્લી મોર્નિંગ વહેલા જવું હોય છે ઘરે, એટલે બધા 8 વાગ્યાના આવીને બેસી જાય છે. ચલો હવે આપણે આપણી દુકાન ખોલીએ કે આજે આપણી દુકાનમાં શું શું કામ છે. પછી હું નીચે થોડું કન્ટેન્ટ લેવા ગઈ હતી બ્રેકમાં, અને ફની વિડીયોઝ જો તમે ના જોયા હોય તો તમે મારા યુટ્યુબ શોર્ટ્સ જોઈ શકો છો. ફરી હું ઉપર આવી ગઈ હતી બ્રેક પતાવીને, થોડો ઘણો મારો કન્ટેન્ટ લઈ. ત્યાં પછી થોડુંક કામ કર્યું. ત્યાં અમારા એક કલીગના કોઈના મેરેજ છે, જેમની અમને કંકોત્રી આવી હતી. તો હવે જોઈએ એમની કંકોત્રી. ખર્ચો તો કર્યો છે ખાસો એવો એમને. ચલો તો હવે અમારી ઓફિસ પતી ગઈ છે. સો વીકેન્ડ ચાલુ થઈ ગયો છે આજથી. આ એક જ એવું સિગ્નલ છે કે જ્યાં અમારે 90 સેકન્ડ ઊભું રહેવું પડે છે હર વખત. હવે પહોંચી ગયા છીએ આપણે ફરી આપણા ફ્લેટે. તો હવે તો વીકેન્ડ ચાલુ થઈ ગયો છે, તો તમે બધા બી જણાવજો કે તમારો વીકેન્ડમાં શું શું પ્લાન હોય છે. પછી હું બી બતાવીશ મારા વીકેન્ડમાં મેં શું શું કર્યું છે આગલા નાના મિની બ્લોગમાં. આ લિફ્ટનું બી કેવું છે, સવારે આપણે જ્યારે શું કહેવાય કે ઓફિસ જતા હોય ત્યારે સ્પીડથી ચાલે, પણ જ્યારે આપણે થાકીને ઘરે આવ્યા હોય ને ત્યારે આટલું ધીમે ચાલે કે મને એવું લાગતું હતું કે 4th ફ્લોર શું મારા 14th ફ્લોરે આવ્યો છે, તે આટલું ધીમે ચાલે છે. તો હું તો ક્યારની રાહ કરતી હતી કે હવે આ દરવાજો ખુલે, ને ફાઇનલી દરવાજો ખુલ્યો ને આપણે આપણા ફ્લેટે પહોંચી ગયા છીએ. ને ફટાફટ આપણે શૂ રેકમાં શૂઝ મૂકી. ચલો તો ફાઇનલી આપણે હવે ફ્લેટે પહોંચી ગયા છીએ. તો બેગ ને બધું ટિફિન ને બધું સાઈડમાં મૂકીને થોડાક આપણે ફ્રેશ થઈએ. ને ફાઇનલી હું હવે બેસી ગઈ છું સ્પ્લિટ્સવિલા જોવા માટે. બધા કમેન્ટ કરીને જણાવજો કે કોણ ફ્રાઈડેની રાહ જોતા હોય છે સ્પ્લિટ્સવિલા જોવા માટે. એમાં બી આજનો એપિસોડ તો હું કેમ ન મિસ કરી શકું, કેમ કે આજે તો બંને વિલાઓ મર્જ થવાના હતા. તો મારું પહેલું જ કામ ફ્રાઈડે આવીને હું સૌથી પહેલાં સ્પ્લિટ્સવિલા જ જોઉં છું, જે મને મજા આવે છે. એના પછી આપણે એક ફેસ માસ્ક બનાવ્યો, તો જોઈએ એનાથી કેટલીક અસર થાય, કેટલા ધોળા થઈએ છીએ. થોડાક વાસણો હતા જે આપણે આડાઅવડા કરી દીધા, કેમ કે સવારે ફરી એટલા વાસણો આવી જશે એટલે. ને પછી કપડાં બી થોડા આપણે સવારે જે ધોયા હતા એને બધા સરખા મૂકી. સવારે મોડા સુધી આપણે આરામથી સૂઈ શકીએ એવા માટે હું અત્યારે જ બધા કામ પતાવી દઉં કે જેથી કરીને મારો વીકેન્ડ સારો જાય. એમ જોવા જઈએ તો મને કપડાં સરખા સંકેલતા આવડતા નથી, પણ હું ટ્રાય. જેવા સંકેલાયા એવા બધા જ કપડાં લઈ ને આપણા રૂમમાં આવી ગયા છીએ. ને હવે આપણે એને આપણા કબટમાં મૂકી દઈશું. આખો કબટ ખોલાય એવો હતો નહીં, કેમ કે મેં એટલા સારા કપડાં મૂક્યા હતા એટલે. હવે આપણે બધી જ લાઇટ્સ ઓફ કરી દઈએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, સબસ્ક્રાઈબ એન્ડ શેર કરી દેજો. કાલે ફરી મળીએ આપણે એક મિની વ્લોગથી. ગુડ નાઇટ ઓલ.